નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટેરાના જૂના ગામતળ અને આસારામ આશ્રમ નજીક આવેલી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। આ કામગીરી હેઠળ આશરે 36 જેટલા મકાનો તોડી પાડવાની યોજના છે। ડિમોલિશનની શરૂઆત પહેલા જ સ્થાનિક રહીશોએ ભેગા મળીને કોર્પોરેશનની ટીમનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને કેટલાક લોકોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી। જો કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એએમસીની ટીમે ઘટના સ્થળે પહોંચી મકાનો તોડી પાડવાની કાર્યવાહી આગળ ધપાવી। તમે માફી એમસી કરવા આયા અમે માફી આપણે એમસી વાળા કરવા આયા તો કરો પહેલા કાયદો તમે ચાલો અમે બી કાયદા તમે ચાલતા નથી કાયદા પ્રમાણે તમે વર્તો ટાઈમ તમે નથી આપ્યો તો આપણે એમસી વાળા માફી આપ્યો તમે માફી એમસી વાળા કરવા આયા અમે માફી આપણે એમસી વાળા કરવા આયા તો કરો પહેલા કાયદો તમે ચાલો અમે બી કાયદા તમે ચાલતા નથી કાયદા પ્રમાણે તમે વર્તો। જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગેરકાયદે દબાણો પર તવાઈ બોલાવવામાં આવી છે। મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તે દરમિયાન સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। એએમસીના અધિકારીઓની સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। ડિમોલિશન પહેલા કોર્પોરેશનની ટીમ સાથે વિરોધ કર્યો છે, ત્યારે એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। અમારી સાથે અત્યારે દિવ્યા ચૌહાણ લાઈવ જોડાયેલા છે। દિવ્યા, સીધા જ આપની પાસે આવવા માંગીશું, જાણવા માંગીશું ગેરકાયદે બાંધકામો પર જે તવાઈ બોલાવવામાં આવી રહી છે, આસારામ આશ્રમ કે ગામતળની જમીન બાંધકામો દૂર કરવાની જે કાર્યવાહી કરાઈ રહી છે, હાલની શું સ્થિતિ છે? ફરી દિવ્યાની સાથે સંપર્ક કરવાની કોશિશ કરીશું। ત્યારે મોટેરા ખાતે હાલ ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદના મોટેરા ગામમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આસારામ આશ્રમ નજીક પણ ડિમોલિશન કરવામાં આવશે। ગેરકાયદે બાંધકામો જે છે તે દૂર કરવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે થઈને આ પોલીસ બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે। જ્યારે ગેરકાયદે બાંધકામો પર આજે બુલડોઝર કાર્યવાહી થઈ રહી છે, ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એએમસીની ટીમ સાથે અધિકારીઓની સાથે ઉગ્ર વિરોધ કરતા સ્થાનિકો જોવા મળી રહ્યા છે। દિવ્યા અમારી સાથે ફરી જોડાઈ ચૂક્યા છે। જી દિવ્યા। કિન્નરી, હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે તે પહેલાથી જ લોકોનો જે વિરોધ છે જે જોવા મળી રહ્યો છે। મોટેરા ખાતે આવેલી જૂના ગામતળની જે વર્ષોથી જેઓ લોકો અહીંયા રહેતા હતા અને હવે જે ડિમોલિશનની કામગીરીને લઈને સ્થાનિકો છે આપણી સાથે, સીધી જ વાત આપણે એમની સાથે કરીએ। કઈ બાબતની માંગ છે, કઈ બાબતનો આપનો વિરોધ છે? આજે ભારતના ઇતિહાસમાં પ્રથમવાર આખું ભારત દેશ એવું જોશે કે એક ગામ ખાલી થઈ રહ્યું છે। તમે શહેર ખાલી થતા જોયા હશે, હંમેશા કોરોના ટાઈમે તમે જોયું હશે કે આખા શહેર ખાલી થયા હતા। શહેર ખાલી થઈને બધા ગયા ગામડે। હવે જો ગામ જ ખાલી થશે તો લોકો ક્યાં જશે? એટલે અમે એવું કહીએ છીએ કે અમારી માલિકીની જમીન છે, એના ઉપર આ તંત્ર જે ભ્રષ્ટાચાર કરીને બિલ્ડર લોબીને જે મકાન કે અમારી જમીન આપવા માટેનો જે પ્રયત્ન છે ને, એના વિરોધમાં અમે એવું કહી રહ્યા છીએ કે અમારા ઉપરથી આ બુલડોઝર ફેરવી દો, અમને મારી નાખો તો જ અમે જમીન આપીશું, બાકી અમે જમીન નહીં આપીએ। અને તો તમે એવું કહેતા હોય કે કોઈ મોટો વિકાસલક્ષી પ્રોજેક્ટ કરવાનો હોય ને તો અમારું સમર્થન છે, પણ ક્યારે અમને યોગ્ય વળતર આપે અથવા તો અમારો જેવો પ્લોટ છે એવું સારો પ્લોટ અને બાંધકામનો ખર્ચ આપે ત્યારે। એના સિવાય જો ખોટો વિકાસ કરવો હોય ને તો અમને પહેલા મારી નાખો અને પછી વિકાસ કરો ને। જો ગામ જ તોડી નાખવાનું હોય, ગામ ખાલી કરાવવાના હોય તો આ વિકાસ કદાચ અમે નથી સમજી રહ્યા। શહેરની અંદર વિકાસ થાય છે સમજીએ છીએ, પણ ગામ ખાલી કરાવવાનું કે આવો વિકાસ આજ સુધીના ઇતિહાસમાં ભારત પહેલીવાર જોશે। હવે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વાત કરવામાં આવી છે, શું આપી છે?
વૈકલ્પિક વ્યવસ્થા અમને કોઈ આપવામાં નથી આવી. અમારી સાથે રજૂઆત કરી હતી કે તમને આ જગ્યાના બદલામાં અમે ફ્લેટ આપી રહ્યા છીએ, ફાળવી રહ્યા છીએ. જે ફ્લેટ તમે જોશો કે આવાસ યોજનાના જે ફ્લેટ છે એમાં સુવિધાનો અભાવ છે કે જ્યાં પાણીની વ્યવસ્થા નથી, ગટર લાઈનના અમે મેન્ટેનન્સ લોકો ભરતા નથી, ત્યાં બહુ બધી અગવડો ઊભી થાય છે. અમારી સરકારને રજૂઆત એટલી જ હતી અત્યાર સુધી કે ભાઈ અમને આ જે ગામતળની જગ્યા તમારે જોઈએ છે, જે પણ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે જોઈતી હોય તો અમને અમારું આ જ ગામ બીજે વસાવીને આપો, આટલામાં નજીકમાં અમે બધા સ્થળાંતર કરવા તૈયાર છીએ. અમારી આટલી જ માંગણી છે. અત્યારે હાલ ડિમોલેશન કરવામાં આવશે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હા, એમાં કેવું છે કે જે અમારું લીગલ છે તેમ છતાં પણ આગળનો જે થોડોક ભાગ છે એ થોડોક ભાગ પાડવાના સંદર્ભમાં અમારું પૂરેપૂરું ઘર પાડવાનું આ પ્રયાસ ચાલી રહ્યો છે. કારણ કે અમારા ઘર બહુ જર્જરિત છે. અમે કહ્યું કે અમને માપીને આપો, અમે જાતે જ પાડી દેવા તૈયાર છીએ. અમારો જે વધારાનો ભાગ છે તે, અને વધારાનો ભાગ એટલો પણ વધારે નથી કે જે તંત્ર નડી શકે. જો ટોટલી ગામ ખાલી કરાવવાનું જ હોય તો અત્યારે હેરાન કરવાનો મતલબ નથી, એમને બધું લેવાનું જ છે. તેમ છતાં પણ આ અત્યારે આડકતરી રીતે એમને હેરાન કરી રહ્યા છે. પહેલા અમારું પાણી બંધ કર્યું, અમારી લાઇટ ગટર વારંવાર ચાલુ બંધ થાય છે, એમને હેરાન કરવામાં આવે છે. આ એક જાતનું ડિમોલેશન કરવા દેવામાં નહીં આવે તેવા સ્થાનિકોનું કહેવું છે. અમે અમારો પૂરો પ્રયત્ન રાખીશું કે અમારું ઘર ડિમોલિશ ન થાય. કારણ કે જો આ લોકો મોટા મોટા જેસીબી લાવ્યા છે, જો એ થોડુંક પણ જો ઘરને ટચ કરશે તો પૂરેપૂરો અમારું ઘર પડી જશે. અમારા ઘરમાં પૂરેપૂરો સામાન છે. અમે હમણાં ક્યાં જઈશું? જે હાઈકોર્ટનો પણ જિગ્નેશ આદેશ છે, આપ બી સમજી રહ્યા છો આખો શું વિવાદ હતો અને શું વિવાદ સામે આવ્યો છે. હવે જે ડિમોલેશનની કામગીરી છે, આશ્રમની નજીકનો વિસ્તાર છે, આગામી દિવસમાં અહીંયા વિકાસના કામોને જે દાવાઓ કરવામાં આવે છે, કયા પ્રકારની કામગીરી રહેશે? જો આખા વિસ્તારને જોવા જઈએ તો મોટેરા આશ્રમ અને તેની આસપાસની જે તમામ જગ્યાઓ છે ત્યાં સરદાર પટેલ એન્કલેવ એટલે કે સ્પોર્ટ્સને લગતા જે નવા સ્ટેડિયમો, ઇન્ડોર અને આઉટડોર જે સ્ટેડિયમ છે તે બનાવવા માટેની જે કાર્યવાહી કામગીરી થઈ રહી છે, તે કામગીરીના ભાગરૂપે આ જગ્યા છે તે સરકાર પોતાના હસ્તક લઈ અને અહીંયા છે તે સ્ટેડિયમ અને ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ ગેમ્સ માટેના જે નવા સ્ટેડિયમ અને બાંધકામ છે તે કરવાની છે. અત્યારની જે કામગીરી છે ડિમોલેશનની, તેમાં જે એસ્ટેટ ખાતાના અધિકારીઓ છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે 50 વાર સરકારી જે ઇન્દિરા આવાસ યોજના હેઠળ તેમને મકાનો મળેલા છે તે મકાનને કોઈ પણ રીતે ટચ કરવામાં નહીં આવે, તે મકાનને હટાવવામાં નહીં આવે. પરંતુ કેટલાક મકાનોની અંદર 20 વારથી લઈ અને 80 વાર સુધીના વધારાના બાંધકામ થયેલા છે, તે બાંધકામ હટાવવા માટેની આખી જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. બીજી તરફ એસ્ટેટ ખાતાના અધિકારીઓ ઓફ ધ રેકોર્ડ કહી રહ્યા હતા જ્યારે ચર્ચા ચાલી રહી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે, ત્યારે તેમનું કહેવું હતું કે પહેલેથી જાણ કરવામાં આવી છે કે ગમે તે સમયે અહીંયા ડિમોલેશન એટલે કે વધારાનું બાંધકામ છે તે હટાવવામાં આવી શકે છે. પરંતુ આજે લોકોએ રજૂઆત કરી છે માટે તેઓ હજી આ અંગે વિચાર કરી રહ્યા છે કે ડિમોલેશન આજે કરવું કે આને મોકૂફ રાખવું. પરંતુ વાત એ છે કે જ્યાં પોતાના હકની વાત છે ત્યાં લોકો પણ રસ્તા ઉપર ઉતર્યા છે, પોતાનો પક્ષ મૂકી રહ્યા છે. માટે તંત્ર આ અંગે શું નિર્ણય લે છે અને જે 50 વાર ઉપરનું જે બાંધકામ છે તે અંગે મકાન માલિકો પોતાની રીતે તેને ડિમોલાઇઝ કરશે